છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વિભાગની 62 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે પાક નુકસાનીની સર્વેની કામગીરી હાથ ધરાઈ। જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીનો 100% સર્વે પૂર્ણ। ગુજરાત રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાનીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં તત્કાલીન નિર્ણય લેવા માટે કટિબદ્ધતા દર્શાવી છે। છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વમાં ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે આંકલનનું કાર્ય યુદ્ધના ધોરણે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે। જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના 152, છોટાઉદેપુરના 143, જેતપુર પાવીના 87, કવાંટના 132, નસવાડીના 213, સંખેડાના 118 અને સંખેડાના 36 એમ કુલ 7 તાલુકાના 845 અસરગ્રસ્ત ગામોના કુલ 62 ટીમો બનાવવામાં આવી હતી। આ કર્મચારીઓ અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે આંકલન થાય એ દિશામાં કામગીરી વેગવંતી બનાવી હતી। જિલ્લા ખેતીવાડી અધિકારી BS પંચાલે જણાવ્યું હતું કે ખેતીવાડી વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ સર્વેની કામગીરીને વેગ આપતા જિલ્લામાં 100% સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ વર્ષમાં 22,300 હેક્ટરમાં ડાંગર, 23,523 હેક્ટરમાં ખેડૂતો દ્વારા સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું હતું। હાલમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ગ્રામસેવકો અને તલાટી કમ મંત્રી દ્વારા મુલાકાત લઈ ખેડૂતોને થયેલી નુકસાની અંગે પાકની હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને તમામ એકત્રિત માહિતીનો અહેવાલ તાત્કાલિક રાજ્ય સરકારને મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી ખેડૂતોને ઝડપથી સહાય મળી શકે। રાઠવા થાવરિયાભાઈ જોરસિંહભાઈ, ગામ રંગપુર, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર। 12 એકર જમીનની અંદર ડાંગરનું વાવેતર કર્યું હતું। એમાં કાપીને આડું પાડેલું હતું। એમાં ડાંગરનું વાવેતર વરસાદના વાવાઝોડાની અંદર વરસાદ ઝાઝો વહેરવાથી ડાંગરનો પાક બધો ઉગી નીકળ્યો છે અને એમાં ડાંગરનો પાક બગડ્યો છે। ગ્રામસેવક અને સરપંચ ખેતરમાં આવીને સર્વે કરી ગયા છે। અમને સરકારી વળતર મળતો હશે તે થોડુંક ઉતવાળું મળતું હોય, જલ્દી મળતું હોય એની આશા અમે કરી છે। આજે સર્વે થઈ હશે તે બહુ ઝડપી થઈ હશે। કૃષિ મંત્રી અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છે। મારું નામ રાઠવા નાનાભાઈ રવલાભાઈ, ગામ ઓડિયાંબા, તાલુકા છોટાઉદેપુર, જિલ્લા છોટાઉદેપુર। અમે ખેતી में વાવેતર કરેલું તો આ માવઠાના પાણી પાછળથી પડ્યું, ગઠ્ઠું એટલું ખેતરમાં પાણી થઈ ગયું। ડોંગર બધી આડી પાડી દીધી અને પાણી એટલું બધું હંગળી ગયું એટલે નુકસાન બધું ઉગી ગયું, પોઈ ગયું, એવું થઈ ગયું। 5 એકર જેવી છે પણ 4 એકરનું જેવું નુકસાન થઈ ગયું। તો સરપંચ સાહેબ, ગ્રામસેવક સાહેબ સર્વે કરી જા, સર્વેની કામગીરી ખૂબ ઝડપથી થઈ ગઈ। કૃષિ મંત્રી સરકારના ખૂબ ખૂબ આભાર માન્ય છે। રાઠવા રણછોડભાઈ છત્રસિંહ, ગામ રંગપુર, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર। ગામ રંગપુર, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર। અમારે 3 એકર જમીન છે, એમાંથી ડાંગરનું વાવેતર કરેલું। એમાં વરસાદ પડવાથી અમારે બધી ઊભો કપાઈ ગયો, એટલે વરસાદ પડવાથી અમારો બધો પાક આડો પાડેલો હતો એટલે ઉગી નીકળ્યો છે। એટલે અમે સર્વે માટે સરપંચ સાહેબને, ગ્રામસેવકને અને અમારે સર્વે કરી ગયા છે। સર્વેની કામગીરી થઈ છે ઝડપીથી અને કૃષિ મંત્રી અને ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।